પાલીતાણા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને નૌગણવદર જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઝંઝાવાતી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ઉમેદવાર અને કાર્યકરો દ્વારા ગામડે ગામડે જઈ ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પ્રચાર દરમિયાન ઉમેદવારોને ગ્રામ્ય વિસ્તારોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ચૂંટણી પહેલા તમામ પક્ષો મેદાનમાં ઉતરતા આ બેઠક હવે ખૂબ જ રસપ્રદ બની રહી છે। નમસ્કાર। હસમુખભાઈ લાલજીભાઈ દોમડિયા, ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ। જિલ્લા પંચાયતની ચૂંટણી જે લડી રહ્યા છો, કોણ લડે છે અને શું છે? આમ આદમી પાર્ટી તરફથી જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી નર્મદાબેન લાલજીભાઈ દોમડિયા લડી રહ્યા છે અને નર્મદાબેન લાલજીભાઈ દોમડિયાનું પ્રતિનિધિત્વ તરીકે હું કામ કરી રહ્યો છું। એવા શું પ્રશ્ન છે આપ લડો છો અને આપને લોકો મત આપીને વિજય બનાવશે, શું આપ કાર્ય કરશો? પહેલી પ્રાયોરિટી તો એ છે કે પ્રાથમિકતા લોકોની જે સમસ્યા છે, તમે જોઈ શકો છો કે દરેક ગામની અંદર મંત્રીશ્રીઓ કે તલાટી મંત્રીશ્રીઓ, ગ્રામ સેવકો કે જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે તે ટાઈમસર પહોંચતા નથી અને ગામ લોકોને પડતી બહુ જે મુશ્કેલી છે એમનું નિરાકરણ લાવવા માટેની પહેલી પ્રાયોરિટી અમારી એ છે કે ગામ લોકોના પ્રશ્નો કે જેવા કે નાના માણસોને દાખલા કાઢવા છે કે ખેડૂતોને કોઈ યોજનાની જાણકારી મેળવવાની હોય તો ખેડૂતો લગી પ્રોપર એ માહિતી નથી પહોંચતી, એ માહિતી પહોંચાડવાની પૂરેપૂરી અમે કોશિશ કરશું। આપ પ્રચારમાં જાઓ છો તો કેવો આપને રિસ્પોન્સ મળી રહ્યો છે? પ્રચારમાં જઈએ એટલે લોકોને ખૂબ જ સારો પ્રતિનિધિત્વ છે। લોકો હવે થાકી ગયા છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આ લોકોના મુખેથી સાંભળવા મળે છે કે ભાજપની અંદર અમે 30 વર્ષથી જે અમારા મત દઈ દઈને અંગૂઠા ઘસી નાખ્યા છે, ભાજપે અમને માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી આપ્યું। આપણું નામ? હું રાકેશભાઈ વિનુભાઈ ભલાણી, નૌગણવદર તાલુકા પંચાયતના સીટના ઉમેદવાર છું આમ આદમી પાર્ટીમાંથી। આપણે ઉમેદવારી કરી છે અને ચૂંટણી લડી રહ્યા છો, કેવો માહોલ છે અને શું કહો છો તમે? ચૂંટણીનો માહોલ તો અત્યારે બહુ સારો છે। અત્યારે આખા ગુજરાતની અંદર અત્યારે લોકોને એક જ વસ્તુ સાવરણો દેખાય છે અને આ તાનાશાહી સરકારમાં લોકોને કોઈ પણ ક્ષેત્રમાં સામ, દાંડ, દંડ, વેશ બધા પ્રકારના ભાજપ સરકાર વાપરે છે। આપને આપનો વિજય કરાવશે, શું એવા કામ બાકી છે કે જે નથી થયા અને લોકો હેરાન થઈ રહ્યા છે? ગામના પ્રશ્ન પીવાના પાણીનો છે, ગટર લાઇનના છે, રોડના છે, પ્રાથમિક સુવિધામાં આરોગ્યનું છે, શૈક્ષણિકમાં સ્કૂલોના છે। તો શું આપની પાર્ટી આવશે? શું કહેશો? આપને જીતી જશો તો લોકો જીતી જશે તો આ બધા સંપૂર્ણપણે અમે કામ કરશું અને જેથી અમને વિકાસની ગતિ મળે એવા પ્રયત્નશીલ અમે આગળ વધશું। નામ? તુલસીભાઈ કાનજીભાઈ ખીમાણી। કયું ગામ? નૌગણવદર। શું આપના ગામમાં એવી સમસ્યા છે? અમારા ગામમાં સમસ્યા પાણી, રોડ, રસ્તા, ગટર લાઈન, ઘણી સમસ્યા છે। તો તાલુકા પંચાયત ચૂંટણી આવી છે, શું કહો છો એ વિશે તમે? તાલુકા પંચાયત ચૂંટણીમાં છે આમ આદમી પાર્ટી અત્યારે તાનાશાહી ભાજપની બહુ ફોજી ગઈ છે। અમારે ઉમેદવારની નીકળ્યા છે રાકેશભાઈ વિનુભાઈ ભલાણી, સાવણો। એવા શું કામ બાકી છે કે કોઈ બીનો વિજય થાય તો તમને મત આપશો? કામ તો ઘણા આરોગ્યના છે, રોડ રસ્તા બધું બાકી છે। આમ ગણીએ તો ક્યાંય હલવા જેવું નથી। તો આપ કોને વિજય બનાવવા માગો છો? વિજય આવણાને આ પાર્ટી